અને હવે સમાચાર આણંદથી કે જ્યાં અધિક કલેક્ટર કેતકી વ્યાસના વધુ કારનામા સામે આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં કેતકી વ્યાસ પાસે કુલ 300 વીઘા કરતા વધુ જમીન હોવાનું પ્રાથમિક અનુમાન છે। ખેડાના અકલાજા ગામે 3000 વાર કરતા વધુ જમીન ખરીદી હોવાનું સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે। ખરીદેલી જમીન ઉપર હાલમાં કેતકીના નામે જ પેટ્રોલ પંપ છે। પાટણના સરસ્વતી તાલુકાના કોટાવડ ગામમાં ખેડૂત હોવાનો દાખલો આપીને જમીન ખરીદી હતી। મહેસાણાના કડીના આગોલ ગામની જમીન પ્રકરણમાં પણ કેતકી વ્યાસની પૂછપરછ થઈ હતી। કેતકી વ્યાસ સામે ઉત્તર ગુજરાતના કેટલાક પોલીસ સ્ટેશન તેમજ કોર્ટમાં કેસ ચાલુ છે। અન્ય મામલાઓ પણ હજુ કોર્ટમાં પડતર છે। હવે એટીએસ અને રેવન્યુ વિભાગની તપાસમાં કેતકી વ્યાસના વધુ ખુલાસા થઈ શકે છે। શું તમે હજુ પણ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટીએ 90,000 થી વધુ દંપતીના જીવનમાં ખુશીઓ આપી છે। આજે જ કોલ કરો 7825893603। ફર્ટિલિટી ટ્રીટમેન્ટ પર મેળવો શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ અને બધાને આપો ખુશખબર। ઓછામાં ઓછી 300 વીઘાથી વધારે જમીન ધરાવતા હોવાનું અમને વીકે પટેલ દ્વારા જાણવા મળ્યું હતું અને કેતકીબેન વ્યાસનાઓનો જે અકલાચાના પેટ્રોલ પંપ હતો તેની પર્સનલ મુલાકાત લીધેલી હતી અને તેમને જે પુરાવા રજૂ કર્યા તે પુરાવા હું એટીએસ અને એસીબીને આપવા બંધાયેલું છું। કેતકી વ્યાસે ભ્રષ્ટાચારની કમાણીમાંથી સંખ્યાબંધ સ્થળે જમીન ખરીદ્યાના પુરાવા છે। એક સ્થળે પેટ્રોલ પંપ પણ ચાલતો હોવાનો પુરાવા સામે આવ્યા છે। કેતકી વ્યાસે પહાડ ગામના બિસ્મિલ ખાન પઠાણને કલમ 151-107 મુજબ ખોટી રીતે જેલમાં મોકલ્યાના પુરાવા પણ સામે આવ્યા છે। તો આ તમામ હવે વિગતો ખુલી રહી છે। અમદાવાદમાં 2007માં તત્કાલીન મામલતદાર તરીકે કાર્યરત કેતકી વ્યાસે અનેક ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે।